આજરોજ જુનાગઢ જિલ્લાના પ્રવાસ અંતર્ગત વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી, જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર 4 છે એની વિઝિટ લીધેલી. ખૂબ સરસ શિક્ષણ, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા. ત્યારે હું આ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે જેમણે આ સરકારના વિભાગ ઉપર અને સરકારી શાળા ઉપર જે ભરોસો દાખવ્યો છે અને ભરોસો સંપાદિત કરી અને આ બાળક જે અહીંથી ભણી અને શ્રેષ્ઠ શિક્ષણ અર્જિત કરી અને સમાજ જીવનમાં ખૂબ સરસ યોગદાન આપે એ પ્રકારની વ્યવસ્થા અહીં જોવા મળી. ચાહે એ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી હોય, કમ્પોઝિટ પીટના માધ્યમથી હોય, બાળકોને જે એક શિક્ષણ, જે પ્રેક્ટિકલ લાઈફનું જે જ્ઞાન મળવું જોઈએ એમાં પણ ક્યાંક આ સંસ્થા અને આ શાળા છે સહભાગી બને છે. મધ્યાહન ભોજનમાં અહીંથી જ બનાવેલો ખોરાક બાળકોને પીરસવામાં આવે છે, એટલે ગરમા ગરમ અને ખૂબ ક્વોલિટી સાથે મેં પોતે પણ એનો ટેસ્ટ કર્યો અને સારી વ્યવસ્થા છે. પ્રાથમિક શિક્ષણમાં અત્યારે એક દીકરી છે કે જે ધોરણ 8માં આ જ શાળામાં અભ્યાસ કરે છે, પ્રીતિબેન છે. એમણે પોતાની જે બુક છે એ બુક આજે મને લોન્ચ કરવાની તક મળી અને ખૂબ સરસ એમનું લેખન કાર્ય છે. એમના શિક્ષકની મદદથી એ જે નિપુણ ભારત અભિયાન અંતર્ગત આપણે દીકરા દીકરીઓનું કૌશલ્યવર્ધન થાય અને સાહિત્ય ક્ષેત્રે એ આગળ વધી શકે એ માટેની આ એક ખૂબ સરસ ભારત સરકારની યોજના છે, જેમાં આ દીકરીએ ઝોન કક્ષાથી લઈ અને સ્ટેટ લેવલ સુધી પોતાનું કૌશલ્ય છે એ પ્રસ્થાપિત કરી અને નંબર પણ મેળવેલો છે. એટલે આજે બુક લોન્ચ કરેલી છે મારી સાથે. જો કોઈને પણ ક્યાંય પ્રશ્ન હોય કે માધ્યમિક શિક્ષણમાં એનરોલમેન્ટ આપણે કરાવવું છે તો ડીઓ મેડમ જે છે એ ઇન્ચાર્જમાં છે, એમનો તમે સંપર્ક, કચેરીનો સંપર્ક કરી શકો છો, અમારા વિભાગનો સંપર્ક કરી શકો છો. સતત અમે ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સરસ રીતે આગળ વધી રહી છે. ત્યારે અત્યારના બાળકોએ આવતીકાલનું ભવિષ્ય બનવા જઈ રહ્યા હોય ત્યારે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કચાશ ના રહે અને દરેક બાળક એટલીસ્ટ કોલેજ સુધીનું શિક્ષણ છે એ ગ્રહણ કરે એ અમારી જવાબદારી છે. જુનાગઢ જિલ્લાના પ્રવાસ ખાતે આજે મહાનગરના પ્રવાસ અંતર્ગત આ શાળાઓની મુલાકાત, સંસ્થાની મુલાકાત અને સાથે એસએમસી કમિટીની મુલાકાત લઈ અને શિક્ષણ વિભાગનો જે એક આખો અહેવાલ જિલ્લામાં કેવી રીતના કાર્યરત છે એ લઈ અને ખૂટતી વ્યવસ્થા કરવાની એક આખી રિવ્યુ બેઠક પણ કરવાનું છે.